નમસ્કાર. આપણે વાણિજ્ય સંચાલન ધોરણ 12 પહેલું ચેપ્ટર, આજે આપણો 7મો લેક્ચર અને ચેપ્ટરનો છેલ્લો મુદ્દો. આ મુદ્દો પૂરો થાય કે આપણું આ ચેપ્ટર પૂરું થશે. ત્યાર પછી તમે તમારે સ્વાધ્યાય બુકની અંદર આ ચેપ્ટરના પ્રશ્ન લખી દેશો. હાલો તો વાત કરીએ એક એક મુદ્દાની સીધી ક્રમશઃ સંચાલનના કાર્યો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સંચાલનને કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, કેવી વસ્તુઓ તેમને કામ કરવું પડે છે, તેને સંચાલનના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય 4 એમના કાર્યો રહે છે. પહેલું માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન કાર્યોના સંચાલન તરીકે પણ તેનો સમાવેશ કરે છે. તો હવે વાત કરી લઈએ સંચાલનના કાર્યમાં. પ્રથમ માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગ એટલે શું? માર્કેટિંગ એટલે કે વસ્તુનું વેચાણ કરવું. માર્કેટિંગ અથવા બજાર સંચાલન નું કામ એને સંચાલક વિભાગે પ્રથમ કરવું પડે, કારણ કે ઉત્પાદન કરેલી વસ્તુઓ ઉત્પાદિત કર્યા પછી ગ્રાહકો સુધી પહોંચાડવી તેને બજાર સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો એ બજાર સંચાલન અથવા માર્કેટિંગ સંચાલન ગ્રાહકો સુધી આપણી વસ્તુ પહોંચાડવી એ આપણું તેનું મુખ્ય કાર્ય અને લક્ષ્યાંક તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકો ખૂબ અલગ અલગ વિસ્તારોમાં પથરાયેલા હોય છે. તેમાંથી આપણે ગ્રાહકોની મુલાકાત કરી, ગ્રાહકોને સારામાં સારી વસ્તુઓ આપવી અને એમાં કઈ કઈ બાબતો આ માર્કેટિંગ સમયે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તેની હવે આપણે વિગતે ચર્ચા કરીએ. માર્કેટિંગ સંચાલનની અંદર તમારે ક્યાં ક્યાં માર્કેટિંગને લગતા કામ કરવા પડે છે તેની વાત કરીએ. એના મુખ્ય કાર્ય પેદાશ અથવા પેદાશ મિશ્રણ. હવે કોઈ પણ પેઢી ખરેખર ઉત્પાદન વિભાગ જે ઉત્પાદનનું કાર્ય કરે છે એ ઉત્પાદક વિભાગ પોતાની રીતે જ ઉત્પાદન કરતો નથી હોતો. બજારમાં કયા વસ્તુની માંગ છે, કેવી માંગ રહેલી છે તેને ધ્યાનમાં રાખી અને તે વ્યક્તિ વસ્તુનું ઉત્પાદન હંમેશા કરતો હોય છે. તો નવી વસ્તુ કઈ બનાવવી, કેવા પ્રકારની બનાવવી, કેવા પ્રકારનું તેમાં મિશ્રણ કરવું, તેમનું કદ, તેમનું વજન, તેમનું પેકિંગ, આ બધી જ સલાહ આપવાનું કાર્ય એ માર્કેટિંગ સંચાલન વિભાગનું છે. કારણ કે માર્કેટિંગ સંચાલન વિભાગ ગ્રાહકો સુધી જાય છે. ગ્રાહકોની પસંદગી અને નાપસંદગી એ બંને વસ્તુ કોને ખબર હોય? એ તો કે માર્કેટમાં જનાર વ્યક્તિને. તો આ વ્યક્તિ એ માર્કેટિંગ સંચાલન એ વ્યક્તિ પોતાનું કામ કરતા હોય છે. તો તેની વાત એમાં આવશે. ખરીદી, વેચાણ, ત્યાર પછીની સેવાઓ પણ સહિત આ પેદાશ અને પેદાશ મિશ્રમાં કેવા પ્રકારના ફેરફાર કરવા એનું કાર્ય એ માર્કેટિંગ સંચાલન વિભાગ પોતે કરવાનું હોય છે. બીજું કાર્ય કિંમત. મોટા ભાગે આપણે એવો અભ્યાસ કરતા આવ્યા છીએ કિંમત એ તો આપોઆપ નક્કી થઈ જતી હોય છે. ના, તો કઈ રીતે નક્કી થાય? તો આપણે એમ થતું હોય છે કે કિંમત નક્કી કરવા બીજી શું મોટી વાત છે કે એમાં માત્ર જેટલી આપણી પડતર હોય એમાં જે કંઈ થોડો ઘણો નફો નાખી અને કિંમત નક્કી કરી દેવી. ના, એ રીતે કિંમત નક્કી થતી જ નથી. તમે 11માં માંગ અને કિંમત નિર્ધારણનો ચેપ્ટર અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે, તમને ખ્યાલ પણ છે. કિંમત નક્કી કરવા માટેના અસર કરતા પરિબળોનો પણ તમે અભ્યાસ કર્યા છે. તો એ બધા જ પરિબળોનો અભ્યાસ કરી અને તેમને સંચાલન કરવાનું થતું હોય છે. આમ માર્કેટિંગ સંચાલનની અંદર કિંમત નક્કી કરવી, ઉત્પાદન વિભાગ તો ખાલી આપને એટલું કહી દેશે આ વસ્તુની કિંમત પડતર એટલી છે, આલી હવે તમારે જે કિંમતે વેચો. તો એને ઉત્પાદન વિભાગનો નફો, વેચાણ વિભાગનો નફો, બજારના અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરવો પડે છે. આપણા હરીફની કિંમત કેટલી છે તેને પણ ધ્યાનમાં રાખવી પડે છે.
આપણે કિંમત વધુ રાખશું તો માંગ નહીં થાય, ઓછી રાખશું તો ગ્રાહક વિશ્વાસ નહીં કરે કે હલકા પ્રકારની હશે એવું સમજશે. તો કિંમત નક્કી કરવી એ પેઢી માટે સૌથી મહત્વની જટિલમાં જટિલ સમસ્યા છે. તો આ બધું કામ કોણ કરી શકે? કે માર્કેટિંગ સંચાલન, બજારમાં જનાર પક્ષકાર. હવે ત્યાર પછી આગળ વિતરણ. વિતરણ એટલે કે ગ્રાહકો સુધી માલ પહોંચાડવો, તેને વિતરણ કહે. તો માર્કેટિંગ સંચાલને નક્કી કરવાનું છે કે આપણે વિતરણ માધ્યમ કેવા રાખવા અને તે વિતરણ માધ્યમમાં કઈ રીતે આપણે છૂટક વેપારી રાખવા, જથ્થાબંધ વેપારી રાખવા, વચ્ચે દલાલ રાખવા કે અન્ય કોઈ પક્ષકારોને રાખવા, તેનો અભ્યાસ તેમાં કરવામાં આવતો હોય છે. તો આમ એ કિંમત ત્યારે આપણે ખૂબ ધ્યાન રાખી વિતરણ માધ્યમો નક્કી કરવામાં આવતા હોય છે. તો આમ વિતરણ માધ્યમો એ ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળીએ એ પ્રકારના વિતરણ માધ્યમો પસંદ થવા જોઈએ. અને એ વિતરણ માધ્યમ કોણે પસંદ કરવાના છે? માર્કેટિંગ સંચાલકે. છેલ્લું અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે શું? અભિવૃદ્ધિ એટલે જે તમારી સ્થિતિ હોય તેના કરતા ઉપર વેચાણ જેટલું હોય તે વેચાણમાં વધારો કરવાની પ્રક્રિયાને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. માર્કેટિંગ સંચાલક વિભાગે દર વર્ષે તેમનું જે વેચાણ થતું હોય તેને લક્ષ્યમાં રાખી અને તેને પોતાનું વેચાણ વધારવાનું હોય છે. દાખલા તરીકે ગયા વર્ષે આપણે 10,000 એકમનું વેચાણ કર્યું, તો હવે વર્ષની શરૂઆતમાં પ્રત્યેક પેઢી આ વર્ષે તે લક્ષ્ય મોટું કરશે, 11,000 કરશે. તો જે 10 થી 11,000 સુધી વેચાણ આપણું વધાર્યું, 1,000 જે છે એને અભિવૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આવું અભિવૃદ્ધિ નક્કી કરવું, કેટલું વેચાણ લક્ષ્ય ઉપર લઈ જવું અને તે અભિવૃદ્ધિ પ્રમાણે માલનું વેચાણ થાય એ બધી કામગીરી કોને કરવાની હોય છે? માર્કેટિંગ સંચાલન વિભાગે. તો આમ સંચાલકનું પ્રથમ કાર્ય માર્કેટિંગ એટલે કે બજાર સંશોધન, બજારમાં વસ્તુનું વેચાણ કરવું અને બજારમાં ગ્રાહકો સુધી માલ લઈ જવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે. તો આ એને કયા કાર્યો કરવા પડે એની પણ આપણે અહીં વિગતે ચર્ચા કરી. હવે ત્યાર પછીની વાત કરીએ આપણે બીજો મુદ્દો, માનવ સંસાધન સંચાલન. પ્રત્યેક પેઢી માટે માનવ એ સૌથી મહત્વની અને સૌથી મૂલ્યવાન મિલકત ગણાય. કોઈ પણ પેઢી ગમે તેવી કિંમતના યંત્ર લાવે પણ એ પેઢીની અંદર વ્યક્તિ એટલે કે માનવ તત્વનું અસ્તિત્વ ન હોય તો એ ઉત્પાદન શક્ય બનતું જ નથી. કારણ કે યંત્રને ચલાવવા માટે, યંત્રની સાથે કામ કરવા, યંત્રને સ્ટેપ બાય કામ કરવા માટે અંતે તો તેને કમાન્ડ આપવાનું કાર્ય માણસ જ કરે છે. તો માણસ સંચાલન એટલે કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓની કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, જરૂરિયાત વગેરે બાબતોને લક્ષ્યમાં રાખી અને કંપનીના ઉદ્દેશોની સાથે જોડવાની પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન કહેવામાં આવે છે. કર્મચારીનો ગમો, અણગમો, તેમને થતી મૂંઝવણો બધી જ પ્રક્રિયાને જોડી અને પેઢીના મુખ્ય ધ્યેય સુધી એની સમસ્યાને લઈ અને પેઢીની સમસ્યા સાથે જોડી અને કામ કરવાની પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ વાત કરી તેમ પ્રત્યેક પેઢી માટે સૌથી મૂલ્યવાન કોઈ મિલકત હોય તો તે માનવ વ્યક્તિ છે. વ્યક્તિ વગર ક્યારેય પણ પેઢીનું અસ્તિત્વ ન હોય અને પેઢી ચાલુ પણ ન થઈ શકે. હા, આજે ટેકનોલોજી આવી, નવા સાધનો આવ્યા, એમાંથી માનવ સંસાધનની જરૂરિયાત ઘટી છે પણ સંપૂર્ણપણે દૂર નથી થઈ. કર્મચારીઓની જરૂરિયાત ઓછી થઈ પણ કર્મચારી વગર એ કાર્ય સંભવ નથી. સામેના વ્યક્તિ, કારણ કે આપણી જે વસ્તુનું ઉત્પાદન છે એ સમાજ માટે છે, સમાજમાં માનવ અસ્તિત્વ માટે છે. તો તેની સાથે કામ કરવું છે એટલે વ્યક્તિ પેઢીમાં જરૂર પડશે. તેથી માનવ સંસાધન સંચાલન
એ સૌથી મહત્વનું, કર્મચારીને સાચવવા, તેમને જાળવવા એ એનું સૌથી મહત્વનું કાર્ય ગણાવી શકાય. તેમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે? પહેલા તેના લક્ષણો જોઈ લઈએ. હાલો, ભરતી, જ્યાં ખાલી જગ્યા પડી હોય તેના માટેની અરજીઓ એકઠી કરવાની પ્રક્રિયાને ભરતી કહેવાય. ભરતી થાય ત્યાર પછી તેમાંથી સારા એવા ઉમેદવારની પસંદગી થાય. ભરતી કરવી, એમાંથી સારા ઉમેદવારની પસંદગી કરવી અને તે ઉમેદવાર સારી રીતે પેઢીની અંદર કામ કરી શકે તેના માટે તેને તાલીમ આપવી, દોરવણી એટલે તેમને સલાહ આપવી અને કાર્ય તરફ આગળ વધારવા, દોરવા, તેવી પ્રક્રિયાને દોરવણી તરીકે ઓળખાય. તો આ બધું જ કર્મચારી સંબંધિત જે કામ કરવાનું છે એ કયા વિભાગે કરવાનું છે? માનવ સંસાધન સંચાલન વિભાગે. એને વ્યક્તિઓની સાથે વ્યક્તિઓ પેઢીની જરૂરિયાત પ્રમાણે વ્યક્તિને લાવવા અને તેમને પેઢીની જરૂરિયાત પ્રમાણે તાલીમબદ્ધ કરી અને તૈયાર કરવા. બીજું તેમનું કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને ધંધાના ઉદ્દેશ સાથે જોડો. તમારો વ્યક્તિગત ધ્યેય, કોઈ પણ કર્મચારી પેઢીની અંદર આવે એનો વ્યક્તિગત ધ્યેય મુખ્ય આવક મેળવવાનો છે. તો એને આપણે સમજાવી શકાય કે તમે પગાર માટે જ અહીંયા કામે આવ્યા છો, અમે સ્વીકારીએ છીએ. એની ક્યારેય પણ આ બાબતની અવગણના કોઈ પણ વ્યક્તિએ કરવી ન જોઈએ. કારણ કે હંમેશા વ્યક્તિ કાંઈ પણ વ્યવસાય, ધંધો, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે એમાં મોટા ભાગે આર્થિક ઉપાર્જનનો જ તેમનો મુખ્ય ઉદ્દેશ હોય છે. આર્થિક ઉપાર્જન, નાણું પ્રાપ્ત કરવું. તો એનો લક્ષણ હોય છે, તેને સ્વીકારી લેવો પેઢીએ. અને ત્યાર પછી તે વ્યક્તિને સમજો, તમે જેમ પગારની અપેક્ષાએ આવ્યા છો તેમ આ પેઢી પણ નફાની અપેક્ષાએ જ તેમનો ઉદ્ભવ થયો છે. જો નફો કરશે તો જ તમે પણ ટકી શકશો. તો તમારું લક્ષ્યાંક, તમારો જે ધ્યેય હાંસલ કરવો છે એના માટે પહેલા તમારે પેઢીનો નફો સિદ્ધ કરવો પડે, ત્યાર પછી તમારો પગાર મળી શકે. આમ કરી કર્મચારીના ધ્યેયને પેઢીના ધ્યેય સાથે જોડી અને કાર્યમાં જોડવા, એ કામ કોનું છે? માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી કર્મચારીને અમૂલ્ય મિલકત સમજી. કર્મચારી એ વસ્તુ નથી, એ વ્યક્તિ છે. એમાં આળસ આવે, થાક લાગે, કંટાળો અનુભવે, તેમ છતાં તે મૂલ્યવાન મિલકત છે. તેના વગર ક્યારેય પણ ધંધો ટકવાનો નથી, એ સ્વીકારી લો. તેથી કર્મચારીની સમસ્યાને દૂર થાય એવા પ્રયત્ન કરી અને પેઢી સાથે જોડવા, એ પણ માનવ સંસાધન સંચાલનનું કાર્ય. તાલીમ આપવી અને વિકાસમાં જોડવા. તાલીમ આપતા સમયે તાલીમ આપવી જોઈએ કર્મચારી. જેમ તમે તાલીમ આપતા જશો તેમ કર્મચારી તમારી સાથે સારી રીતે જોડાશે અને સારામાં સારું કામ કરતો થશે. અને તે વિકાસમાં જોડવા. પેઢીનો વિકાસ, જ્યાંથી આપણે આગળ વધવા માંગીએ છીએ ત્યાંથી તેમને જોડવા અને તેમને સમજાવવું કે પેઢીના વિકાસમાં તમારો વિકાસ પણ સંકળાયેલો છે. તમારા પગાર, ભથ્થા, મહેનતાણા એ લાભ પણ તમને ત્યાં પ્રાપ્ત થવાનો છે. તો આમ માનવ સંસાધનનું કાર્ય છે કર્મચારી ફેરબદલી દર ઘટાડવો. આ બહુ મહત્વનું, સૌથી સારામાં સારી પેઢીનું લક્ષણ કે કર્મચારી જૂના કર્મચારીને સાચવી શકે તે છે. જે પેઢીમાંથી કર્મચારી સતત બદલતો જાય એ પેઢીએ પોતે વ્યક્તિગત સમજી લેવું જોઈએ કે આપણું વ્યક્તિ પ્રત્યેનું વર્તન સારું નથી. કોઈ પણ બાકીના તમારા કર્મચારી ચાલુ હશે એ પણ તમારાથી સંતોષ પ્રાપ્ત નહીં જ હોય, એની માત્ર મજબૂરી જ હશે. તો તેના માટે તમારે પેઢીમાં જૂનો કર્મચારી વધુને વધુ લાંબા સમય સુધી ટકે એવા પ્રયત્ન કરો. તેમની સાથે ફેમિલી રિલેશન બાંધવા, તેમના પરિવારની સાથે સંબંધો બાંધવા અને કર્મચારીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા સુધી તમારે પ્રયત્ન કરવા જોઈએ. તો જ ફેરબદલી દર એટલે શું? સતત નવા કર્મચારી, જૂનો જાય નવો આવે, આ જે પ્રક્રિયા થાય એ ઘટે તો જ કંપની વિકાસ પામે. કારણ કે નવો કર્મચારી પેઢીમાં આવશે તો તેને તાલીમ આપવી પડશે, તેને અનુભવ નહીં હોય, ઘણી બાબતો શીખવવી પડે, પેઢીની રૂઢિનો ખ્યાલ ન હોય તો એને સમય લાગશે. તેથી એ વ્યક્તિ, જે જૂની વ્યક્તિ છે, પેઢીને નફો અપાવતી એટલો નફો ક્યારેય પણ અપાવી શકતી નથી. એ બાબતો ખાસ લક્ષમાં રાખી અને કામ કરવું. ત્યાર પછી હવે વાત કરીએ તેમાં મહત્વ. હાલ મહત્વના એક મુદ્દા છે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરવો. માનવ સંસાધન સંચાલનનું પેઢીની અંદર મહત્વ શું? વ્યક્તિ જે કામ કરે છે
એ વ્યક્તિ વધુને વધુ કામ કરતો થાય. જો કાર્યક્ષમતા, વ્યક્તિ પાસે ઘણી વખત સુસુપ્ત ક્ષમતાઓ રહેલી હોય છે કે વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એને ખબર નથી મારી પાસે એટલી આવડત છે. એવી એની પાસે રહેલી આવડતો બહાર લાવવી કે તારી પાસે આવું કૌશલ્ય છે, તું એ વિભાગમાં સારામાં સારું કામ કરી શકે છે, એવી એને વિશ્વાસ ઊભો કરાવવાનું કાર્ય એ માનવ સંસાધન સંચાલકનું એક આગવું લક્ષણ કહી શકાય. જે વ્યક્તિ સામેના વ્યક્તિની આવડત, તેમનો અનુભવ, તેમનું કૌશલ્ય પારખી જાય, એ વ્યક્તિ આજે પેઢીમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકે. કારણ કે તમે બધા જ વિસ્તારમાં, બધા જ ક્ષેત્રમાં, દરેક વિભાગમાં કામ કરવાના નથી. તમારો કર્મચારી જ કામ કરવાનો છે. તો એની પાસે રહેલા કૌશલ્ય બહાર લાવો, જેથી કરીને વધુને વધુ તમને એનો અનુભવ, તેમના કૌશલ્યનો લાભ મળે અને પેઢીની પ્રગતિ તરફ આગળ વધે. આગળ વધો. એકમના નફામાં વધારો કરવો, પ્રતિષ્ઠામાં વધારો થાય છે, સંતોષમાં વધારો થાય છે, ફેરબદલી દર જેવી બાબતોમાં ઘટાડો થાય છે. આમ માનવ સંસાધન સંચાલનને કારણે પેઢીની કાર્યક્ષમતા વધે, પેઢીની પ્રતિષ્ઠા વધે. કારણ કે કર્મચારી સંતોષ પ્રાપ્ત કરે. જ્યારે કર્મચારીઓ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે પેઢીની પ્રતિષ્ઠા બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં વધશે. સંતોષમાં વધારો થાય, વધુને વધુ કર્મચારીઓ ગણ એમને સંતોષ પ્રાપ્ત થાય, ફેરબદલી એટલે કે છૂટા થવાની સંભાવનાઓ ઘટી જાય. તો આ બધી બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. હાલો ત્યાર પછી ત્રીજું કાર્ય, નાણાકીય સંચાલન. હાલો સંચાલનનું ત્રીજું કાર્ય નાણાકીય સંચાલન. નાણાંની સાથે જોડાયેલું સંચાલન. સંચાલક વિભાગે આ એક વિભાગ પણ મહત્વનો છે, તેનો નાણાકીય. આ વિભાગ આમ તો સૌથી મહત્વનો છે તેમ પણ કહી શકાય. કારણ કે નાણાં ઉપર યોગ્ય સંચાલન નહીં થાય, યોગ્ય અંકુશ નહીં થાય, યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો પેઢીની કાર્યક્ષમતા ઉપર ખૂબ મોટી અસર પડશે. તો જોઈએ નાણાકીય સંચાલનમાં કઈ બાબત. નાણાં કાર્યનું સંચાલન, નાણું મેળવવું, તેનો ઉપયોગ, તેની ફાળવણી વગેરે બાબતોનો આ નાણાકીય સંચાલનની અંદર સમાવેશ કરવામાં આવે છે. નાણું ક્યાંથી મેળવવું, કેટલા પ્રમાણમાં મેળવવું જેવી દરેક બાબતોનો સમાવેશ આ નાણાકીય સંચાલનની અંદર કરવામાં આવે છે. પેઢીમાં રોજબરોજ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને પ્રકારની નાણાકીય જરૂરિયાતો જોવા મળતી હોય છે. તો એ જરૂરિયાતો પૂર્ણ કરી શકાય, સારી રીતે વ્યવસ્થા કરી શકાય, તેના ઉપર યોગ્ય સંચાલન કરવું પડે છે. અને આ જે સંચાલન કરવામાં આવે તેવા સંચાલનને નાણાકીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ નાણાકીય સંચાલનના થોડા કાર્ય મહત્વની વાત કરી લઈએ. એમાં કઈ કઈ બાબતો સંચાલનથી પેઢીને લાભ થાય છે તેની વાત કરીએ. પહેલું, નાણાંની જરૂરિયાતનો અંદાજ. નાણાકીય સંચાલનનું કાર્ય પહેલું છે, એને પહેલું કામ શું કરવું પડે છે ખરેખર કે એમના મુખ્ય આપણે મહત્વ કહીએ અથવા તેમના કાર્યો પણ કહી શકાય. પહેલું એમનું મુખ્ય કાર્ય એ છે કે પેઢીની અંદર નાણાકીય જરૂરિયાત કેટલી છે તેનું આયોજન કરવું. એમાં બે પ્રકાર અલગ કરવા, લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની. એક વર્ષ કરતા વધુ સમય માટે જે નાણું રોકવું પડે તેને લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત કહેવાય. એક વર્ષના ધ્યેય માટે જે નાણાં રોકાય તેને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત કહેવાય. તો કયું નાણાકીય જરૂરિયાત કેટલા પ્રમાણમાં છે તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી સમયની દ્રષ્ટિએ નાણાંનું સંચાલન. સમયની સાથે કેટલા સમય, કેટલા વર્ષ, ટૂંકા ગાળા, લાંબા ગાળાની વાત આવે એમ 3 માસ, 4 માસ, કેટલા માસ માટે તમારે નાણાકીય વ્યવસ્થા કરવાની છે તેનો એમાં સમાવેશ કરવામાં આવે છે. અંદાજપત્ર બનાવવું. અંદાજપત્ર એટલે શું? આવક અને ખર્ચ. વર્ષ દરમિયાન કેટલી આવક થશે અને કેટલો ખર્ચ થશે તેનું પૂર્વ અનુમાન તેને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે.
તો આવું અંદાજપત્ર તૈયાર કરવામાં આવશે નાણાકીય સંચાલક વિભાગ તરફથી કે કેટલી નાણાંની પેઢીને જરૂરિયાત છે, એ જરૂરિયાત આપણે ક્યાંથી પ્રાપ્ત કરશું, કયા સ્ત્રોતમાંથી આ વર્ષ દરમિયાન કેટલી આવક પ્રાપ્ત થશે, કયા વિભાગોમાં કેટલો ખર્ચ થશે, તેમનો અંદાજ તૈયાર કરવામાં આવે તેને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ આવકની ફાળવણી. પેઢીની અંદર વેચાણ વિભાગ એક જ એવો છે કે તેમાંથી સતત આવક થાય છે, બીજા વિભાગમાં ખર્ચ થતા હોય છે. તો એ જે કાંઈ આવક આવે છે બધી કાંઈ આપણે એમ ન કહી શકાય કે આ તો વેચાણ વિભાગના પ્રયત્નોને કારણે આવક થઈ છે, તો બધી જ આવક વેચાણ વિભાગને ન ચાલે. દરેક વિભાગને આપવી પડે, નાણાકીય વિભાગમાં ફાળવવી પડે, ઉત્પાદન વિભાગને પણ આપવી પડે. તો કયા વિભાગને કેટલી આવકની જરૂરિયાત છે, તેમના ખર્ચ કેવા છે, તેને લક્ષ્યમાં રાખી અને જે આવકની ફાળવણી કરવાની પ્રક્રિયા એ નાણાકીય સંચાલનનું કાર્ય ગણાવી શકાય. કરવેરાનું આયોજન. વર્ષના અંતે કરવેરા ભરવા પડે છે. એ રકમ ક્યાંથી ભરશું, કેટલા પ્રમાણમાં ભરશું, ખરેખર કરવેરામાં બચત થઈ શકે તેમ છે કે નહીં, એ બધી જ બાબતો પણ નાણાકીય સંચાલન વિભાગે વિચારવાની હોય છે. મેળવેલ નાણાંનો ઉપયોગ સારો થાય એ પણ જોવું. વધુને વધુ કાર્યક્ષમતા હોય, જ્યાં જરૂરિયાત હોય, સમયે સમયે જરૂરિયાત હોય તે વિભાગને એ નાણાં ફાળવવા જોઈએ. તો આવી રીતે નાણાકીય સંચાલનના કાર્યો ગણાવી શકાય. એમનું મુખ્ય કાર્ય નાણાં મેળવવા અને નાણાં ફાળવવા. તેમની જે કામગીરી કરવામાં આવે તેને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. કયા વિભાગને કેટલા, ક્યારે અને શા માટે આપવા એ બધું જ નક્કી કરવાની પ્રક્રિયાને નાણાકીય સંચાલનનો ભાગ ગણવામાં આવે છે. છેલ્લું કાર્ય, ચોથું સંચાલનનું છેલ્લું કાર્ય ઉત્પાદન કાર્ય. ઉત્પાદનનું આયોજન કરી કાર્યક્રમ નક્કી કરવા, સંચાલન સાધન, દોરવણી, અંકુશ સુધીની પ્રક્રિયાને ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુનું ઉત્પાદન કરવું, એક નક્કી કરી લીધું, પેનનું ઉત્પાદન કરવું, તો એ ઉત્પાદન કરવા માટે કાચો માલ ક્યાંથી લાવવો, કેટલા પ્રમાણમાં લાવવો, નીચે કામ કરતા કર્મચારીને દોરવણી આપવી એટલે કે સલાહ આપવી, તે વ્યક્તિ બગાડ ન કરે તેના ઉપર અંકુશ રાખવા, એ બધી જ પ્રક્રિયા એ ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ઉત્પાદન સંચાલન એ પેઢી માટે સૌથી મહત્વનું સંચાલન પણ કહી શકાય. આના ઉપર અંકુશ રાખવાથી ખર્ચમાં ઘટાડો લાવી શકાય. તેથી ઉત્પાદન ઉપર અંકુશ રાખવું, તેનું સંચાલન સારું કરવું એ પેઢી માટે ખૂબ જ લાંબા ગાળાનો ધ્યેય ગણાવી શકાય. તમે બીજા ખર્ચમાં કાપ મૂકી શકતા નથી, જે ખર્ચ તમારા હાથમાં નથી, બજારના રહેલા હોય તે. પણ ઉત્પાદન એ તમારા હાથમાં હોય છે. તમારે કાચો માલ કેટલો ખરીદવો, કયા પ્રમાણમાં ખરીદવો, ક્યાંથી ખરીદવો, કાચા માલની ઉત્પાદન સમયે થતો બગાડ અટકાવવો, આ બધી બાબતો તો આપણા હાથમાં હોય છે. તો એ જે આપણા હાથમાં જે રહેલો છે સંચાલનનો ભાગ, એના ઉપર યોગ્ય અંકુશ રાખી યોગ્ય કાર્ય કરવાની પ્રક્રિયાને ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ઉત્પાદન કરતા સમયે જે સંચાલન કરવામાં આવે તે વિભાગના સંચાલનને ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે ઉત્પાદન આયોજન. ઉત્પાદનનું આયોજન, ક્યારે ઉત્પાદન કરવું, કેટલું કરવું, શા માટે કરવું, એ બધી બાબતનું પૂર્વ અનુમાન કરવામાં આવે તેને ઉત્પાદન આયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન સંશોધન. ઉત્પાદન ખાલી વિચાર આવે એમ બની જતું નથી. બજારમાં સંશોધન કરવું પડે, ગ્રાહકોની માંગ કઈ વસ્તુ પ્રત્યે છે, તો એ બધી બાબતોને લક્ષ્યમાં રાખી તેમાં સંશોધન કરવા, વધુને વધુ વસ્તુનું વેચાણ થાય એવો પ્રયત્ન કરવો તેને ઉત્પાદન સંચાલન કહેવાય. વસ્તુ વિકાસ. જે વસ્તુ બનાવો છો તે વસ્તુ સમયે સમયે તેમાં પરિવર્તન આવતા જતા હોય છે. કંઈક એમાં નવું મિશ્રણ કરી ડિઝાઇન, કદ, કલર, ગુણવત્તા
એને કહેવાય વસ્તુ વિકાસ. લોકો તરફ એવી જ વસ્તુ આગળ ખેંચી જવી, વિશ્વાસ વધારવો, ડિઝાઇનોમાં બદલાવ લાવી અને લોકોને આપણી તરફ પકડી રાખવાની પ્રક્રિયાને વસ્તુ વિકાસ કહેવાય. ટેકનોલોજીની પસંદ. ઉત્પાદન વિભાગે જ નક્કી કરવાનું છે કેવા સાધનો વાપરવા, માનવ શ્રમ વાપરવો, સાધનો વાપરવા અને સાધનો વાપરવા તો કેવા વાપરવા, એનો નિર્ણય લેવાનું કામ એ ઉત્પાદન સંચાલન વિભાગનું છે. ગુણવત્તા અંકુશ. તમે વસ્તુ એક વખત ઉત્પાદન કરી લીધી, આજે બજારમાં કાયમી ધોરણે ટકી રહેવું હોય તો તેની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. એક તમને ટૂંકું જ ઉદાહરણ આપું. પાર્લેજી બિસ્કિટનું પેકેટ જ્યારથી ઉત્પાદન થયું 4 રૂપિયા, આજે 5 રૂપિયા એમની કિંમત છે, પણ એની ગુણવત્તા પહેલા જે હતી એની એ જ એમને જાળવી રાખી. ઘણી વખત નફાકારકતા ઘટતી હોય તો પણ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે તેને અલગ અલગ પ્રકારના ઘણી એવી વસ્તુઓ બનાવી છે તેમાં એ નફો વધુ મેળવી શકે. પણ આ એક વસ્તુ તેમને એમને મેન્ટેન રાખી કે જે સામાન્ય વર્ગના લોકો પણ તેમને આ વસ્તુની ખરીદી કરી અને તેમનો ઉપયોગ કરી શકે. તો આમ તેમની ગુણવત્તા જળવાઈ રહે એ કામ જોવું એ સંચાલન ઉત્પાદન વિભાગનું રહે છે. ખર્ચ ઉપર અંકુશ, પડતર ઉપર અંકુશ વગેરે બાબતોનું સંચાલન કરવામાં આવતું હોય છે. તો આમ ખર્ચ ઘટે, કઈ રીતે ખર્ચ ઘટાડવા એ ઉત્પાદન વિભાગે સતત જોવાનું છે અને તેના ઉપર અંકુશ થાય એવી પ્રક્રિયા તેમને હાથ ધરવાની છે. તો આમ સંચાલન વિભાગના મુખ્ય 4 કાર્યો ગણાવી શકાય. 4 કાર્યોની આપણે વિગતે ચર્ચા કરી. તેને આધારે સંચાલક વિભાગે પોતે સંચાલન વિભાગ અલગ અલગ કરી દેવામાં આવે છે અને પેઢીના પ્રત્યેક વિભાગનું સંચાલન કરતા જોવા મળે છે. સંચાલક ઉપર જ પેઢીના પ્રત્યેક નિર્ણય તેમના ઉપર આધારિત હોય છે. પેઢીનું ભવિષ્ય પણ તેમના ઉપર આધારિત હોય છે. તો સંચાલક મંડળ જે તે વિભાગની કામગીરી કેવી કરે અને કઈ કરવી જોઈએ તેની આપણે આજે વિગતે ચર્ચા કરી છે. તો અહીંયા આજે આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય. સ્વાધ્યાય તમારી બુકમાં લખી લેશો. તો અત્યારે એટલું રાખીએ. આગળના વિડીયોમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ.